શૂટ થયેલું છે. દિલ દે ચુકે સનમ ને પછી કમાન્ડો ને એવા ઘણા બધા મૂવીનું શૂટિંગ થયું છે ને ભાઈ બીચ છે કંઈક. આ થોડીક એવી એક્ટિવિટી છે, એક કંઈક બોટ રાઈડ છે ને આ પછી ગોળ 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 કંઈક ફેરવે તો ડાયરેક્ટ નગરું ફોટોશૂટ જ શરૂ જો મહાદેવ મિત્રો ગુડ મોર્નિંગ ભાઈ, મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું. બપોરા પાણી થઈ ગયા છે ભાઈ આપડા, અને અત્યારે હવે હાલ છે ને ભાઈ બાઇક લઈને પાછા નીકળી જાવી છીએ. ક્યાં જવાનું છે? માંડવી બીચ. હા માંડવી બીચ, વિજય વિલાસ પેલેસ. માંડવી બીચ અને વિજય વિલાસ પેલેસ જવાનું છે ને અહીંથી થાય છે ભાઈ 60 કિલોમીટર. 60 કિલોમીટર બાઇક રાઈડ કરીને ભાઈ ભુજથી માંડવી બીચ જવાનું છે ભાઈ. તો કાંઈ નહીં, હાલો ફટાફટ છે ને ભાઈ ઓન ધી વે થઈ જાવી, સિનેમેટિક સીન એન્જોય કરો. રસ્તામાં હોટ લઈ લીધો છે દાબેલીનો કચ્છી મસાલો લેવા સ્પેશિયલ છે ને ભાઈ, એની દાબેલી વખણાય કચ્છી દાબેલી નથી જો નથી. Our hearts beat to the city streets. We began to feel the fire. માંડવીમાં પોગી ગયા છે અને અત્યારે હું છે ને ભાઈ રસ્તે હાલ્યો જાઉં છું ઝેરોક્સની દુકાન ગોતું, કેમ કે જ્યાં આપણે રૂમ રાખવાનો છે ને ત્યાં આધાર કાર્ડની છે ને ઝેરોક્સ દેવી પડે. જે દુકાન આવી ગઈ છે ઝેરોક્સની, કાંઈ નહીં ફટાફટ ઝેરોક્સ કઢવી નાખું અને પછી હું કહે રૂમમાં બધું ઠેલાનો મુકેટમાં બાઈક આવી બીચે પોગી ગયા છે. થોડીક એવી મજા તો બગડી ગઈ છે પણ માંડવીમાં જ આવી ગયા છે વિજય વિલાસ પેલેસ છે. અને આવતા વેત જ તે ભાઈ ગેટે છે ને એન્ટ્રીની છે ને 20 રૂપિયાની ટિકિટ ફેરવી નાખી, 20નો સાનલો કરાવી નાખ્યો છે. ભાઈ જવા દેવી અંદર વિજય વિલાસ પેલેસ જોવાનો. જો આવો કંઈક પેલેસ છે, અંદર જઈને તમને બતાવું હાલો. એટલે પાછી 140 એટલે કે એક જણાની 70 પાછી પરછી ફળવવી પડી, એટલે પાછો છાનલો કરાવવો પડ્યો. કામ આવજી ભાઈ આજ બહુ છાનલા કરાવ્યા નહીં? આજ નથી તે પછી કાલ નથી કઈ છાનલા એવું કઈ કરાવવાનું નથી. આવી ગયો એન્ટ્રી ગેટ, તો હાલો અંદર જઈએ હવે. વિજય વિલાસ પેલેસે પહોંચી ગયા છે અને અહીંથી છે ને આ રીતનો કંઈક દેખાય છે. જો બલૂન ઉડ્યું જાય, ક્યાં ગયું? જો અહીંયા રહ્યું. ના ના અહીંયા ખોવાઈ ગયું, ક્યાં ગયું? હા જો અહીંયા જ છે, જો રહ્યું બલૂન ઉડે જાય. તો ભાઈ છે ને અહીંયા બહુ વિમાન ઉડે અને છે ને વિજય વિલાસ પેલેસમાં અત્યારે ખરો તડકો નડે છે. આ રીતનો છે ને ભાઈ જાવ અહીંયા છે ને નગરી તમારે ટિકિટ કપાવવી પડશે. આજે મેં બહુ ટિકિટો કપીને થાકી ગયા છે એવું છે. તો કાંઈ નહીં, હાલો વિજય વિલાસ પેલેસ એક્સપ્લોર કરવી અને આનો ફૂલ ડિટેલિંગ વિડીયો છે ને ભાઈ આપણી ચેનલ મેન ધ નિલ્યોમાં આવી જશે, તો ચેક કરી લેજો. વિજય વિલાસની એકદમ જ પેલેસની પાછળની સાઈડે છે એવી, અને અહીંથી ભાઈ વ્યૂ આવે જો કે આ રીતનો મસ્ત મજાનો વ્યૂ આવે છે. અને અહીંયા સિટિંગ એરિયા છે મસ્ત મજાનો. કામ માવજીભાઈ, અને માવજીભાઈ અત્યારે ગરમી ચડાવી ભાઈ અહીંયા કસરત કરીને ભાઈ હું કરાટા કર્યા છે ભાઈ. તો હાલો મ્યુઝિયમ એટલે કે પેલેસની અંદર જઈ મ્યુઝિયમ ટાઈપનું બધું ગોઠવેલું છે અને અહીંયા કદાચ આવ દેશે ત્યાંથી મસ્ત મજાની ફોટોગ્રાફી બે ભાઈ કરીશું અને પછી ભાઈ નીકળી જાવ માંડવી બીચ કોર. છે ને અમુક મહેલ જોઈ નાખ્યો છે ઉપર હેડા જેવી ભાઈ જોવા ભાઈ કઈ રીતનો મહેલ છે એ કઈ ખબર નથી પડતી. હાલો જાવી જોયું પછી. Our hearts beat to the city streets. We began to feel the fire. બસ મજાનું ભાઈ હવા મહેલ એટલે કે ઉપર જે રાજાનું મહેલ છે ને એના ટેરેસ ઉપર આવી ગયા છે. આ બીજો માળ છે ને એની ઉપર આ ત્રીજો માળ છે. અહીંથી ભાઈ છે ને આ ફરતું પડતું તમે જોવો ને સામેની સાઈડથી દરિયો લાગી જાય એટલે ત્યાં છે ને ભાઈ ઉનાળાની અંદર અહીં રાજા છે ને હવા ખાવા આવતા અને મસ્ત મજાનું છે ને ભાઈ મહેલ છે ને બધા જો ફોટો સેશન ભાઈ બહુ હાલે છે અહીંયા જો, કેમ કે અહીંયા ઘણા બધા મૂવીનું ભાઈ શૂટ થયેલું છે. દિલ દે ચુકે સનમ ને પછી કમાન્ડો ને એવા ઘણા બધા મૂવીનું શૂટિંગ થયું છે ને ભાઈ અહીંથી જો દરિયો છે એટલે છે ને ઉનાળામાં છે ને ભાઈ મસ્ત મજાનો પવન ફેંકે જો ચારે કોર નગરું ફોટોશૂટ જ શરૂ જો છે ફોટોશૂટ શરૂ. તો આ રીતનું ભાઈ છે બધા સ્પેશિયલ છે ને વિઝિટ કરવા આવતા હોય છે. તો અમારા માવજીભાઈ શૂટ કરે છે ને આ રીતનું છે ભાઈ મસ્ત મજાનું એનું લોકેશન. તો અમે ઘણું બધું શૂટ કર્યું છે. તો કાંઈ નહીં, હાલો હવે નીકળવું ભાઈ માંડવી બીચ તરફ. ભાઈ વિજય વિલાસ પહેલેથી માંડવી બીચ હતા ને મેં મેપ માર્યો ને ભાઈ બાવળિયા કાર્ટૂન જઈને ગાડી ઉભી રહી. પછી માવજીભાઈ હાસો મેપ મારી દીધો. કોઈ દી ભાઈ એના ભરોસે નહીં હાલવાનું. માવજીભાઈ કે આ રસ્તો નથી ને ભાઈ ગાડીઓ જો લગભગ 7-8 ગાડીઓ છે બધાને એ જ લોકેશન મેપે બતાવ્યું લખ્યું ને માંડવી બીચ એટલે બધા અમારે અવાજ આવ્યો બધાને અમે લઈને આવી છે ભાઈ બીચે. હા માવજીભાઈ જોયેલું એટલે સારું, બાકી શિયાળિયા કાઈટમાં આમાં મેળા અમને આવું છે. શિયાળિયા તમે સીન લીધો હતો? હા શિયાળિયાનો સીન લીધો છે. શિયાળિયા ભાઈ શિકાર કન્યા કે તો કાંઈ હાલો ફટાફટ પહોંચી જાય માંડવી બીચે જે ઓરિજિનલ છે ત્યાં ભૂટકતા બીચે આવી ગયા ને બીચે આવીને પેલા કીધું નાસ્તા પાણી થોડુંક ભાઈ 50 રૂપિયાનો એક ડોડો ભાઈ
અહીંયા તો ભાઈ મોંઘવારી રહે પણ ખાઈ લેવું શું કરવાનું ભાઈ કામ હજી ભાઈ. અને આ રીતનું બીચ છે કંઈક. આ થોડીક એવી એક્ટિવિટી છે, એક કંઈક બોટ રાઈડ છે ને આ પછી ગોળ ગોળ કંઈક ફેરવે દદડિયામાં એવું છે કંઈક. જાવી અંદર પછી જોવી શું છે હું નહીં કંઈ ખબર નથી આપણને. ફર્સ્ટ ટાઈમ છે ભાઈ આપણે આખા કચ્છમાં આપણે ફર્સ્ટ ટાઈમ રેખડ્યા છે. ચાલો આગળ બીજે મસ્ત મજાની છે ને દરિયા કાંઠે ભાઈ માંડવી બીચ ઉપર છે ને રીલું બનાવીને. અહીંયા તો એવું કઈ ખાસ છે નહીં, જો કે પેલા હતું એમ કે છે બધા. આપણે ફર્સ્ટ ટાઈમ આવ્યો ભાઈ મસ્ત મજાનો જો સનસેટ થાય છે ભાઈ, કાંઈ ઘટે નહીં જોવો ભાઈ છે ને. અને બધા લોકો મોજ કરે છે ને ભાઈ. ઘણા લોકો ખાલી થઈ ગયો બીચ, ઘણો બધો ખાલી થઈ ગયો કેમ કે હવે રાત પડવા મળી ને. અને આ સાઈડ બધા ટોલ લાગેલા છે. તો કાંઈ નહીં હાલો હવે ઘડી કેવી સીન શું કહેવાય શૂટ કરીને મસ્ત મજાનો ભાઈ સનસેટનો શો લેવી. બાકી તો કાંઈ નહીં હાલો આગળ વિડીયોમાં બની રહ્યો ભાઈ. આ રીતનો કંઈક હતો ભાઈ માંડવી બીચ. Our hearts beat to the city streets. We began to feel. હવે ધીમે ધીમે ખાલી થતું જાય છે અને આપણે હવે છે ને ભાઈ આપણા ઘરે એટલે કે ભાઈ આપણે જ્યાં રૂમ રાખ્યો ત્યાં રૂમે વ્યા જવી. અને શું કહેવાય હારો ભોજન સમારંભ ફાનનું ભાઈ ક્યાંક ગોઠવવું પડશે ને તો સારી એવી હોટલ ગોચીને પછી ભાઈ જમી લેવી. તો ભાઈ સાહેબ મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે જો. તો હાલો ફટાફટ છે ને ભાઈ જમી નાખવી. અને ભાઈ દેશી જ છે ભાઈ, બરાબર છે અને સાસ છે આજે કંઈક આવશે થોડું ઘણું. અને મિક્સ સબ્જીનું શાક છે. તો હાલો ફટાફટ છે ને જમીન પછી આવજે ભાઈ રૂમે. તો ભાઈ મસ્ત મજાના રૂમે બી આવ્યો છે. હું સુઈ ગયો હતો અને પાછો સાઈડ યાદ આવી ગયો ભાઈ એન્ડિંગ કરવાનું બાકી છે. તો ભાઈ એની એન્ડિંગ કરી દીધી. તો કાંઈ નહીં આ સાથે વિડીયો પૂરો કરી ફરી બાય બાય. હું છું ગુડ નાઇટ, બાય બાય.